પોતાના હકના રેશન માટે વર્ષોથી લોકો પોતાના લડત લડી રહ્યા છે। સરકાર દ્વારા રેશન કાર્ડ માટે બાયોમેટ્રિક સિસ્ટમ નાખવામાં આવતા આ પ્રશ્નો વધારો થઈ રહ્યો છે। પોતાના આવા જ પ્રશ્નોથી લઈને અમદાવાદના રહીશોએ ધારાસભ્યોને ત્યાં ધામા નાખ્યા હતા। એલિસ બ્રિજ વિસ્તારમાં રહેતા આશરે 400થી વધુ વિવિધ સ્થાનિકોએ ધારાસભ્ય રાકેશ શાહને ત્યાં પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે પહોંચેલા આ લોકોએ રેલી નીકાળી હતી। લોકોએ આક્ષેપ કર્યા હતા કે બાયોમેટ્રિક સિસ્ટમ ફોર્મ ભરવા માટે એજન્ટો સક્રિય છે। નાના છોકરા હોય મૂકીને અમે નોકરીએ કામ ધંધાએ જાય કે અમે સિક્કો મારવા જાય, અમે 3 મહિનાથી કેરોસીન નથી મળતું, 3 મહિનાથી અમે પાછા આવી છીએ સિક્કો મારવા જાય એટલે કે અમારું કોમ્પ્યુટર બંધ થઈ ગયું છે। તમારે કોમ્પ્યુટર બંધ થઈ જાય, કાળા બજાર વેચવાનું બંધ નથી થતું કશું। અનાજને લેવા માટે જતા કેરોસીન નથી મળતું અને એ લોકોને આ અંગૂઠો નાબૂદ કરવા માટેની ખાસ ગવર્મેન્ટમાં રજૂઆત અમારા અહીંના ધારાસભ્યને કરેલ છે અને એમણે અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે। હવે જો ફરી અઠવાડિયામાં આ પ્રશ્નનું નિવારણ નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસ અને આગળ બી રજૂઆત કરીશું। સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરીને પોતાના વિસ્તારમાં થતી હાલાકી નેતા સમક્ષ રજૂ કરી હતી। ધારાસભ્ય રાકેશ શાહે આ અંગે ઘટતું કરવાની ખાતરી આપતા લોકોને ગુસ્સો શાંત પાડ્યો હતો। આજે અમારા એક આંબાવાડી વિસ્તારમાં દલિત અધિકાર સમિતિના નેજા હેઠળ મિત્રો મને મળવા આવ્યા હતા। એમની અન્ન નાગરિક પુરવઠાને વિશેને લગતી એક નાની મોટી ફરિયાદો હતી। ક્યાંક કોઈક અંગૂઠાને થંબ ઇમ્પ્રેશન આપવાનું હોય છે તો એ ક્યાંક એમાં લાઈનો લાગે છે, મોડું થાય છે અને ક્યાંક કોઈક સર્વર ડાઉન થઈ જાય એ પ્રકારની પણ સમસ્યા છે। એમનું આવેદનપત્ર મેં સ્વીકારી લીધું છે અને એમને મેં કીધું છે કે તમારા પ્રશ્નોનો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી ફરી એકવાર અમે એમના મુખ્ય લોકો સાથે બેસી અને એના પ્રશ્નોનું નિરાકરણ અમે પૂરું કરીશું। બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાલાકીમાં ના પડે તેના માટે લોકોને સમયસર અનાજ અને કેરોસીન મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ પ્રશ્ન જો ત્વરિત નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી લોકોએ ઉચ્ચારી હતી। કેમેરામેન દીક્ષિત દરજી સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।